છેલ્લા 4-5 દિવસથી જે ડીઝલની અછત સર્જાણી છે એને લઈ મોરબી સિરામિક ઉદ્યોગને અને ઉદ્યોગકારોને બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે મોરબી સિરામિકની ઇન્ડસ્ટ્રીનું જે પ્રોડક્શન પ્રક્રિયા જે છે એ કન્ટિન્યુઅસ પ્રોડક્શન પ્રક્રિયા હોય તો એની અંદર અમારે જો 5 મિનિટ પણ લાઇટ જતી હોય તો અમારે જનરેટર ચલાવવા ફરજિયાત બનતા હોય, તો જનરેટરની અંદર મોટા પ્રમાણમાં ડીઝલનો વપરાશ થતો હોય। બીજા નંબરની અંદર કે જે અમારા પ્રોડક્શનના એક ભાગરૂપે જે અમારા લોડિંગ અનલોડિંગ અને અંદરના ઇન્ટરનલ જે શિફ્ટિંગ એની અંદર પણ અમારે વાહનો ઉપયોગ થતા હોય, જેમાં ફોર્કલિફ્ટ હોય, લોડર હોય અને ટ્રેક્ટર હોય, તો આની અંદર પણ જરૂરિયાત પૂરતો ડીઝલનો ઉપયોગ થતો હોય છે। હાલ અત્યારે ડીઝલ મળી રહ્યું નથી તો પ્રોડક્શન પણ ડિસ્ટર્બ થાય છે અને અમારી જે પ્રોડક્શન ડિસ્ટર્બ થાય એના હિસાબે અમને ઘણી બધી નુકસાની સહન કરવી પડે છે। જો આ ડીઝલની પરિસ્થિતિ 4-5 દિવસમાં સ્ટેબલ નહીં થાય અને પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો મળવામાં નહીં આવે તો આ ઇન્ડસ્ટ્રીને ફરી પાછી બંધ કરવી પડે એવી નોબત આવી શકે છે। આજે હું કલેક્ટરશ્રીને મળ્યો। અત્યારે અમારે સોલ્ટ ઇન્ડસ્ટ્રીમાં ડીઝલની જરૂરિયાત હોય। અમારે સોલ્ટ ઇન્ડસ્ટ્રીમાં હિટાચી મશીન લોડિંગ માટે મોટા હિટાચી ઓસરી મશીન ચાલતા હોય તો પંપ ઉપર જઈ શકે નહીં, એટલે કલેક્ટર સાહેબને રિક્વેસ્ટ કરી કે અમારી સોલ્ટ ઇન્ડસ્ટ્રીનું પ્રોડક્શન ચાલુ રહે તે માટે અમને ડીઝલ આપશો, અને સાહેબે કીધું છે કે જેટલું થશે એવો અમે બધાને સહયોગ આપશું। દરરોજનો કેટલો ઉપયોગી વપરાશ છે અને કેટલી અત્યારે ઘટ આવે? અત્યારે રોજનો ઉપયોગ સોલ્ટ ઇન્ડસ્ટ્રીમાં કમસે કમ 40થી 50,000 લીટર છે, અને અત્યારે અમને 20,000 લીટર મળે છે, અને હવે તો 2-3 દિવસથી તો પેટ્રોલ પંપ પણ ડ્રાય થતા હમણાં બહુ વધુ મુશ્કેલી પડે છે। આનાથી કેટલા સમય અત્યારે ચાલે એવું છે ને શું થશે? અત્યારે ડીઝલ આમના મળતું રહે તો વાંધો નહીં આવે, નકર મીઠાનું પ્રોડક્શન બંધ થશે। તદુપરાંત નવલખી પોર્ટ ઉપર સ્ટીવડોરિંગ હેન્ડલિંગનું કામ ચાલતું હોય અને તેમાં મોટા બાર્જીસ હોય। આજે નવલખી પોર્ટ ઉપર 50 બાર્જ છે, હિટાચી મશીન છે, મટીરિયલ હેન્ડલર છે, એ પંપ પર ન આવી શકે એના માટે પણ ડીઝલનો જથ્થો પૂરતો જોઈએ, એના માટે પણ સાહેબને અમે રિક્વેસ્ટ કરેલી છે, અને સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે જેટલું થશે એટલું અમે તમને મદદરૂપ થશું। કેટલું મીઠા ઉત્પાદન ભારતનું કેટલા ટકા મીઠા ઉત્પાદન બધા છે? ભારતનું મોરબી મીઠા ઉત્પાદન 30% થાય છે। ગુજરાતનું જે 78% છે એમાંથી 30% મોરબી જિલ્લામાં થાય છે। આપણે અત્યારે ડીઝલની અછત હોય તેવી અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, ખાસ કરીને ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં કેવી અસર છે ને શું કહે? ભાઈ મોરબી આ ડીઝલની જે કાંઈ આ છે અછતના હિસાબે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બિલકુલ ભાંગીને ભૂકો થઈ ગયો। જે આમાં હંધાઈથી મોટી જે ટ્રક સિંગલ મોટર માલિક છે એને હપ્તા ભરવા હોય કે ઘર હલવવું હોય તો હલવી શકે એવી પરિસ્થિતિ નથી અત્યારે હાલ પૂરતી। આપણે મોરબી સિરામિક છે તો મોરબીમાં રોજની કેટલી ગાડી અવરજવર થતી નથી, ડીઝલની અછતના હિસાબે શું સ્થિતિ? રોજની આપણી મોરબીમાં રેગ્યુલરની રીતે 8 થી 9,000 ગાડીની અપડાઉન હતો, આજની તારીખમાં 2,000 ગાડી નથી, કારણ કે ડીઝલ જ નથી તો ગાડીઓ આવે ક્યાંથી? આવે ભરાય તો ડીઝલ ન મળે એટલે ગાડી પહોંચાડવી કેવી રીતે? આ પરિસ્થિતિ છે। અને ખરેખર ડીઝલનો ભાવ વધારામાં રોજ ₹1 ને 2 રૂપિયા કરતા ખરેખર માલ દેતો હોય તો ભલે 105 રૂપિયા, એની સામે કોઈને વધારો નથી કે ભાઈ વધારો આવી જાય તો એક નિરાશ થઈ જાય કે ભાઈ આટલો વધારો છે, તો વેપારીને પણ અમે કહી શકીએ કે આટલો ડીઝલનો વધારો આવ્યો છે, એટલે કોઈ પણ જે આ હંગરો કરતા હોય એ પણ બંધ થઈ જાય, એકારે વધારો આપી દે તો। આના જો પરિસ્થિતિ રહી તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઉપર આની કેવી અસર થશે? આની ઉદ્યોગ જે કચ્છમાં છે આજથી કંઈક હડતાલ પૂરી ચાલુ કરવાના છે, અમે પણ 25 તારીખ સુધી જોઈ, જો આમાં કંઈ સુધારો વધારો નહીં થાય તો કલેક્ટર સાહેબને મળી અને અમે પણ વિડ્રો કરશું એમ।